તો ખેડાના કપડવંજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ વિરોધ ઉપર ઉતરી છે। પરિણામ બાદ પ્રમુખ પદનું રોટેશન બદલાતા વિરોધ કરવામાં આવ્યો છે। તો ચૂંટણી પહેલા વિકાસ કમિશનરે એસસી બેઠક જાહેર કરી હતી, જેમાં પ્રમુખ પદ માટે એચસીની બેઠક જાહેર કરી હતી। ચૂંટણી બાદ જાહેરનામું બદલીને એસસીના બદલે જનરલ કાસ્ટ જાહેર કરાયું છે। તાલુકા પંચાયતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે। ભાજપના તેલનાર બેઠકના એસસી ઉમેદવાર હારી જતા જાહેરનામું બદલાયું। ભાજપના ઉમેદવાર હસુમતીબેન નિલેશભાઈ રાઠોડ હારી ગયા, જ્યારે કોંગ્રેસના જશીબેન કાંજીભાઈ વણકરની જીત થઈ। અને આ સાથે કપડવંજ તાલુકાના કોંગી આગેવાનોએ ભાજપ ઉપર આક્ષેપો કર્યા છે। પહેલા અમારા જીતેલા ઉમેદવારને ભાજપમાં લઈ જવા પ્રયાસ કર્યા હતા, તેવા અનેક આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરાયા છે અને વિરોધ કરાયો હતો। ખેડા જિલ્લામાં પેલી કહેવત એ સાચી પડી છે, जिसकी लाठी उसकी भैंस। ભાજપે પોતાની જ લાઠી અને પોતાની જ ભેંસ બનાવવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે કપડવંજ તાલુકાના તેલગા ગામની એક ઘટના ઘટી છે, તેમાં પ્રમુખ શ્રી શું નામ છે આપનું? પેલું ખાસ મારું નામ ચંદ્રશેખરસિંહ ડાભી, હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું। આ શું ઘટના ઘટી છે અને કઈ રીતનું એમ છે કાર્ય? ઘટના એવી ઘટી છે કે કપડવંજ તાલુકા પંચાયતની જે સીટ છે, પ્રમુખ પદની જે સીટ છે, એના દાવેદાર નેચરલી આ વખતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જસીબેન ચૂંટાયા હતા અને 2021ના રોટેશન મુજબ એના નોટિફિકેશન મુજબ એમને પ્રમુખનો તાજ એમને શિરે જવાનો હતો, પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ 2021ને બદલે નવું નોટિફિકેશન 2023નું બહાર પાડીને જનરલ સીટ કરવાનો બાલિશ પ્રયાસ કર્યો છે। એટલે અમે પણ એના વિરોધમાં કે ખરેખર જો આ શેડ્યુલ ટ્રાઇબલ કાસ્ટમાં ચૂંટાયા છે તો જો ભારતીય જનતા પાર્ટી એમ માને કે સ્ત્રી સશક્તિકરણની વાત કરતા હોય અને એમાં ખાસ કરીને અનુસૂચિત જાતિના પ્રતિનિધિત્વ મળવા માટે જો ખરેખર એ લોકો પ્રયાસ કરતા હોય તો આ મને લાગે ખૂબ મોટો અન્યાય કર્યો છે। આ સમાજને પણ ખૂબ મોટો અન્યાય કર્યો છે। કેટલા વખતથી કપડમાં ક્યારે અનામત સિલાઈ નથી, જ્યારે પહેલી વખત આ 2021ના નોટિફિકેશન જાય છે અને મીડિયાના માધ્યમથી મીડિયાએ પણ એને ઉજાગર કરી છે કે આ વખતે એમની સીટ છે અને કોંગ્રેસના પ્રમુખ તરીકે જસીબેન જ બેસવાના છે, પણ એની સામે આ 2023નું નવું નોટિફિકેશન બહાર પાડીને આ સમાજને બહુ મોટો અન્યાય કરવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। તો ખાસ કરીને વાત કરવામાં આવે, ભારતીય જનતા પાર્ટી દ્વારા રાતોરાત રોટેશન બદલી, રોસ્ટેડ બદલી અને સમગ્ર કપડવંજ તાલુકા છે તેને હચમચાવી દીધું છે। ખાસ કરીને કોંગ્રેસનો દાવો છે કે આ સીટ જે છે તે કોંગ્રેસની છે। ખાસ કરીને વાત કરીએ, શું નામ છે વડીલ આપનું? હું નીતિનભાઈ પટેલ, કપડવંજ તાલુકા પૂર્વ પ્રમુખ। નીતિનભાઈ, અત્યારે શું મામલો થયો છે? કપડવંજ તાલુકાને વર્ષોથી કોઈ પણ અનામત સીટ મળી નથી। 2021ના જાહેરનામા મુજબ અમારી એસસી સીટ છે, ત્યાર પછીની અમારી પ્રથમ ચૂંટણી છે, પરંતુ ભાજપના લોકોએ કાવા દાવા કરીને આ સીટ બદલી નાખી છે અને 2023ની અમલવારી રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા દાબ દબાણથી કરાઈ છે। ત્યારે અમારા તાલુકાના જે એસસી સમાજના લોકો છે એને જે અન્યાય થઈ રહ્યો છે એની સામે અમે ચોક્કસ સરકાર સુધી લડત આપીશું। તો ખાસ કરીને રાતોરાત સીટ બદલી દેવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? સીટ બદલવાનું કારણ એવું છે કે અમારી એસસી સીટ કોંગ્રેસે જીતેલી છે અને ભાજપને આ ગમ્યું નહીં, તેમના પેટમાં તેલ રેડાયું, ત્યારે બેનને આ ખરીદવા માટે, પોતાના પક્ષમાં લઈ જવા માટે ખૂબ આનાકાની કરી। બેન ટસના મસ ન થાય એટલે આ લોકોએ રાતોરાત સીટ બદલી અને 2023ની અમલવારી કરવા માટે અધિકારીઓને દાબ દબાણ કર્યું છે। તો ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી છે અને રાતોરાત રોસ્ટેજ બદલી અને આ અનામત સીટને અત્યારે ફેરબદલ કરવાના કાવા દાવા ગળવાનો અહીંયા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે ખાસ કરીને કપડવંજ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ છે, શું નામ છે વડીલ આપનું? રંગીરસિંહ પરમાર, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, કપડવંજ। શું સમગ્ર ઘટના ઘટી છે અત્યારે તમારી સાથે? આ સમગ્ર ઘટનામાં એવું છે કે 2021ના રોસ્ટર મુજબ અમારી કપડવંજ તાલુકા પંચાયતની જે સીટ છે એ અનુસૂચિત જાતિ મહિલાને ફાળવવામાં આવી હતી અને માત્ર ગણતરીના કલાકોમાં એને બદલવામાં આવી અને એક જ વિકાસ કમિશનર જ્યારે જાહેરનામું પ્રસિદ્ધ કરતા હોય અને એ જાહેરનામામાં તાત્કાલિક ફેરબદલાવ થતો હોય તો મને એવું લાગે છે કે આની અંદર ભાજપના લોકોનો હસ્તક્ષેપ ભયંકર છે અને આ જાતિ અનુસૂચિત જાતિના લોકોને ભયંકર અન્યાય કરવા માટેનો એમને સુવ્યવસ્થિત પ્રયત્ન કર્યો છે
એવું ચોક્કસ હું માની શકું છું. તો ખાસ કરીને વાત કરવામાં આવે અનુસૂચિત જાતિને અન્યાય થઈ રહ્યો હોય તેવો કોંગ્રેસ ખેડાનું આક્ષેપ છે, ત્યારે ખાસ કરીને વાત કરીશું. વડીલ, શું નામ છે આપનું? સુભાષભાઈ આચાર્ય, પ્રવક્તા છું, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ. સુભાષભાઈ, અત્યારે જે કોંગ્રેસ સાથે અન્યાય થઈ રહ્યો છે એ બાબતે શું કહેશો? જુઓ, આમ તો સંવિધાનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લોકશાહીની અંદર દરેક સમાજને રાજનીતિની અંદર સહભાગી થવાય, બધા ભાગ લઈ શકે એના માટે ચોક્કસ જોગવાઈ ખેડા